અહીંથી ભાજપનો જન્મ કરાવ્યો હતો અને અહીંથી ભાજપને ઉખેડવાની છે અને મુખ્યમંત્રી સુધી ગોપાલભાઈને પુગાડવાના છે. જે વિઠ્ઠલભાઈ રાદડિયા જેવો કદાવર નેતા છે, એના જેવો આજે આ ચૂંટણી છે એ કોઈ પક્ષની નથી, ખેડૂતોની ચૂંટણી છે. તમે એટલું યાદ રાખો. વિસાવદરની ચૂંટણી હોય અને જો ગુજરાતની અંદર માહોલ ગરમ ના થાય તો કાંઈ કહેવાય જ નહીં. કારણ કે વિસાવદર આ એવો તાલુકો છે કે જે તાલુકામાંથી જે વ્યક્તિ ચૂંટાય એ ગુજરાતનું રાજકારણ બદલી નાખે છે અને એ છે વિસાવદરની જનતાનો પ્રભાવ. અને એટલા જ માટે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની જે જનતા છે એની સાથે આ વિસાવદરની જનતા એક અલગ માહોલ લઈને ઊભી છે. એ લોકોની એક ઈચ્છા છે કે અમારો ચૂંટેલો વ્યક્તિ છે એ ગુજરાતનો મુખ્યમંત્રી બને અને એટલા જ માટે અહીંયા આજે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. એ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પોતાની માટે કહેવા માંગે છે. શું કહેશો? શું ગોપાલ ઇટાલિયા જીતે તો તમે એને ક્યાં જોવા માંગો છો? અમે મુખ્યમંત્રી સુધી પુગાડવા માંગીએ. બરાબર? શા માટે? શા માટે? ખેડૂતનો માણસ, ખેડૂતલક્ષી છે અને અહીંથી વિસાવદર બેસાણ એવું છે, અહીંથી ભાજપનો જન્મ કરાવ્યો હતો અને અહીંથી ભાજપને ઉખેડવાની છે અને મુખ્યમંત્રી સુધી ગોપાલભાઈને પુગાડવાના છે. અચ્છા, તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે? જીતશે તો શું કામ? 100% જીતશે ગોપાલભાઈ. અને ભાજપ વાળાને કહી તમે ઓણ આરામ કરી લો, ગોપાલભાઈને વારો આવવા ગયો, એ સારું કામ કરશે, પબ્લિકનું સારું ઈચ્છે. અચ્છા, તો એ જાહેર જનતા માટે તમને ગોપાલ ઇટાલિયા વ્યક્તિ તરીકે કેવા લાગે? ખૂબ સરસ બેન. ગોપાલભાઈ ઇટાલિયા એક એવી વસ્તુ છે કે જે વિસાવદરને જે જોઈએ ને, જે ખેડૂત નેતા જોઈએ ને, કે જે વિઠ્ઠલભાઈ રાદડિયા જેવો કદાવર નેતા છે, એના જેવો આજે આ ચૂંટણી છે એ કોઈ પક્ષની નથી, ખેડૂતોની ચૂંટણી છે. તમે એટલું યાદ રાખો કે જે વિઠ્ઠલભાઈ રાદડિયા જેવો નેતા છે, આમ કોઈ અધિકારી કે કોઈ ગમેની સામે જે ચોક્કસ રજૂઆત કરી શકે અને ચોખ્ખી રજૂઆત કરે, પોતાના હિતનું દરેક ખેડૂતોનું વિચારે ને, એવો કદાવર નેતા છે ને, એટલે આ લોકો ગોપાલભાઈને ઈચ્છે છે. દાખલા તરીકે એને કોઈની બીક નથી કાંઈ, અને ખેડૂત નેતા તરીકે પોતે ખેડૂત હોવાના નાતે અને ખેડૂતલક્ષી આ ચૂંટણી છે. કોઈ પક્ષની ચૂંટણી હોય ને એવું લાગતું જ નથી આ વિસાવદર તાલુકામાં. ઓનલી ફોર ખેડૂત નેતાની ચૂંટણી છે, એવો માહોલ છે અત્યારે. અચ્છા, મને એ કહેશો કે દર વખતે વિસાવદરની જનતા છે એ ગુજરાતની જનતાની સાથે નથી. કારણ કે જ્યારે ગુજરાતની જનતા બીજેપીને ચૂંટે તો વિસાવદરમાં કોંગ્રેસ જીતે, જ્યારે ગુજરાતની જનતા છે એ કોંગ્રેસ જીતે આવતી હોય તો વિસાવદરની જનતા ભાજપને ચૂંટાડતી હોય. તો આ વખતે ગુજરાતની અંદર બીજેપી છે તો વિસાવદરની જનતા કોને ચૂંટશે? ગોપાલ ઇટાલિયા જ આવે. અને અમારી માગ તો એવી છે કે પીએમ હાલ એમ છે અને પીએમ એકદી મોકલવાય છે. અચ્છા, તમે એમ કહો છો કે વિસાવદરની જનતા છે એ પીએમ તરીકે ગોપાલ ઇટાલિયાને જોવા માંગે છે. ગોપાલ ઇટાલિયાના કયા ગુણ કે વિસાવદરની જનતા એને પ્રભાવિત થઈ ગઈ એટલી બધી? ઇકોના લોકો જાણે જ છે. કયા કયા? આ ઇકો ઝોનમાં બધા આજે ભાજપ બધા કોઈ આવતા નહોતા અને એ કાંઈ નહોતો, હોતો નહોતો, છતાં એ બધી દોડતા હતા. અચ્છા, તો આજે અરવિંદ કેજરીવાલ આવે છે, ભગવત માન છે, આજે આરસીસી આવે છે, તો આ બધાની વચ્ચે તમારા માટે મહત્વની વ્યક્તિ કોણ? ગોપાલ ઇટાલિયા. અમને એમ જ એને જ ઓળખી. તો તમે આજે કોને જોવા આવ્યા છો? ગોપાલ ઇટાલિયા. અચ્છા, તો અહીંયા તમે જુઓ છો કે ગોપાલ ઇટાલિયાનો પ્રભાવ એટલો બધો છે કે અરવિંદ કેજરીવાલ આવે કે આતિશી આવે કે ભગત માનજી આવે, આ લોકો માટે માત્ર ને માત્ર એક જ ચહેરો છે ગોપાલ ઇટાલિયા. જેમ બીજેપીમાં નરેન્દ્ર મોદીના નામે મત લેવામાં આવે છે, એવી રીતે અહીંયા ગોપાલ ઇટાલિયા છે તે પોતે પોતાના નામથી, પોતાના ચહેરાથી મત લેવા માટે વિસાવદરમાં મેદાનમાં ઉતર્યા છે અને પ્રજા આ જ ચહેરાને જોઈ અને મત આપે એવી આશા રાખી. ભારતીય ગુજરાત જુનાગઢ.